નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। રાહુલ ગાંધીના સંસદમાં ભાષણ સમયે હોબાળો મચતા ગૃહની કાર્યવાહી મોકૂફ। જામનગર સહિત રાજ્યભરના નાના મોટા શહેરોમાં ડામરના બદલે સિમેન્ટ રોડ બનાવવાની જાહેરાત કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ। છોટી કાશી જામનગરમાં ગુરુ પૂર્ણિમાનું પાવન પર્વ ભાવભેર ઉજવતા મહાનુભાવો અને ભાવિક। પત્નીએ પ્રેમીની સાથે મળી પતિને મારીને દાટી દીધો। જામનગરમાં 2 વર્ષ પહેલાની રહસ્યમય ઘટનાનો પર્દાફાશ કરતી પોલીસ। જામનગરની જિલ્લા સહકારી બેંકના નવા મુખ્યાલયનું દિલ્હીથી વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કરતા કેન્દ્રીય સહકારિતા મંત્રી અમિત શાહ। જીટીપીએલ જામનગર ન્યૂઝના પ્રાયોજક છે નિસાનની લોકપ્રિય 5 સીટર એસયુવી મેગ્નાઇટ પેટ્રોલ કાર। હવે મળશે ઇન્સ્યોરન્સ અને આરટીઓ સહિત માત્ર 5.99 લાખમાં। બુકિંગ માટે ગોકુલ નિસાન જામનગર। આયુષ્યમાન કાર્ડ અને મા કાર્ડ હેઠળ યુરો સર્જરી, લેપ્રોસ્કોપી સર્જરી, ઓર્થોપેડિક, બાળકોની સારવાર અને ગાયનેકમાં નોર્મલ અને સિઝેરિયન ડિલિવરી સહિતની સારવાર અને ઓપરેશન સંપૂર્ણ ફ્રી આપતી હાલારની સૌથી મોટી ઓસવાડ આયુષ હોસ્પિટલ। જામનગરના લાલવાડીમાં 3 અને 4 BHKનો ભવ્ય પ્રોજેક્ટ ઓર્ચિડ ગ્રાન્ડ નંબર 1 બાંધકામ અને તમામ ફેસિલિટીથી ભરપૂર। હવે જોઈએ સમાચાર વિગતવાર। સંસદના ચોમાસુ સત્રમાં આજનો બુધવારનો દિવસ રાજકીય રીતે અત્યંત મહત્વનો રહ્યો। એક તરફ લોકસભામાં એન્ટી પેપર લીક બિલ પર ચર્ચા આગળ વધી રહી હતી, તો બીજી તરફ રાહુલ ગાંધીના વિવાદાસ્પદ નિવેદનને કારણે ગૃહમાં ભારે હોબાળો મચ્યો હતો। વિપક્ષના સતત વિરોધ અને સૂત્રોચ્ચાર વચ્ચે બંને ગૃહની કાર્યવાહી પ્રભાવિત થઈ। લોકસભામાં ચર્ચા દરમિયાન વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ પરીક્ષા વ્યવસ્થાને લઈને સરકાર પર ગંભીર આક્ષેપો કર્યા। તેમણે કહ્યું કે પેપર તૈયાર કરવાથી લઈને વિતરણ અને મૂલ્યાંકન સુધીની સમગ્ર પ્રક્રિયા ખામીઓથી ભરેલી છે। રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો કે દેશની પરીક્ષા પ્રણાલી હવે પ્રતિભા નહીં પરંતુ વસૂલીનું તંત્ર બની ગયું છે, જ્યાં 30 થી 40 લાખ રૂપિયામાં પેપર લીક થઈ રહ્યા છે અને પ્રામાણિક વિદ્યાર્થીઓ સાથે અન્યાય થઈ રહ્યો છે। તેમણે વધુમાં કહ્યું કે ખાનગી કંપનીઓ શિક્ષણ વ્યવસ્થામાં ઘૂસી ગઈ છે અને પરીક્ષાઓનું સંચાલન કરી રહી છે। સાથે જ તેમણે આક્ષેપ કર્યો કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ શિક્ષણ વ્યવસ્થાને નિયંત્રિત કરી રહ્યું છે। ચર્ચા દરમિયાન રાહુલ ગાંધીએ ગૃહમંત્રી અંગે ટિપ્પણી કરતા કહ્યું કે તેઓ ગાડીઓના કાફલામાં તો દેખાય છે પરંતુ ગૃહમાં આવીને બેસવાની હિંમત નથી। સ્પીકર ઓમ બિરલાએ તરત જ સ્પષ્ટતા કરી કે હાલમાં જે બિલ પર ચર્ચા ચાલી રહી છે તેના સંબંધિત મંત્રી ગૃહમાં હાજર છે અને સંસદીય પરંપરા મુજબ જે વિષય પર ચર્ચા હોય તે વિભાગના મંત્રી જ હાજર રહે છે। પરંતુ ત્યારબાદ રાહુલ ગાંધીએ વિદ્યાર્થીઓ પર બળ પ્રયોગ અંગે ગંભીર આરોપ લગાવતા કહ્યું કે વિદ્યાર્થીઓ પર ગોળીઓ ચલાવવામાં આવી રહી છે અને ગૃહમંત્રી ગૃહમાં બેસતા નથી। આ નિવેદન બાદ લોકસભામાં ભારે હોબાળો મચી ગયો। કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુએ રાહુલ ગાંધીના નિવેદન પર કડક વાંધો ઉઠાવ્યો। તેમણે કહ્યું કે રાહુલ ગાંધીએ ગંભીર આરોપ લગાવ્યો છે અને તેના માટે પુરાવા રજૂ કરવા જોઈએ અથવા પછી જાહેરમાં માફી માંગવી જોઈએ। રિજિજુએ કહ્યું કે માત્ર ભાવનાત્મક ભાષણ આપવાથી સત્ય બદલાતું નથી અને અસંસદીય શબ્દોનો ઉપયોગ સ્વીકાર્ય નથી। વધતા હોબાળા વચ્ચે સ્પીકર ઓમ બિરલાએ રાહુલ ગાંધીને બિલના મુદ્દા પર જ બોલવાની સલાહ આપી। તેમણે સ્પષ્ટ કહ્યું, ગૃહ નિયમો અને પ્રક્રિયાથી ચાલે છે। અહીં બોલાયેલો દરેક શબ્દ વર્ષો સુધી રેકોર્ડમાં રહે છે। તથ્યોના આધારે જ વાત કરો। સ્પીકરે સભ્યોને ચેતવણી આપી કે ગૃહની મર્યાદા જાળવવી સૌની જવાબદારી છે અને કોઈપણ આધાર વિહોણા આરોપોથી બચવું જોઈએ। સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવે સરકારને ઘેરતા કહ્યું કે જો વિદ્યાર્થીઓ સામે પોલીસ દ્વારા બળ પ્રયોગ થયો હોય તો સરકાર સ્પષ્ટ કરે કે આવા આદેશ કોના દ્વારા આપવામાં આવ્યા હતા। વિપક્ષી સાંસદો ગૃહમંત્રીના જવાબ અને રાજીનામાની માંગ સાથે સતત સૂત્રોચ્ચાર કરતા રહ્યા। સ્પીકરના આદેશોની વારંવાર અવગણના થતાં લોકસભામાં સ્થિતિ અશાંત બની ગઈ। આખરે સ્પીકર ઓમ બિરલાએ નારાજગી વ્યક્ત કરતા લોકસભાની કાર્યવાહી બાદમાં સ્થગિત કરી દીધી હતી। રાજ્યસભામાં દિલ્હી સ્થિત CPM કાર્યાલય પર પોલીસ દરોડાના મુદ્દે વિપક્ષે જોરદાર વિરોધ નોંધાવ્યો। સતત હોબાળા અને સૂત્રોચ્ચારને કારણે રાજ્યસભાની કાર્યવાહી પણ સતત અસરગ્રસ્ત રહી। આ ઉપરાંત આજે રાહુલ ગાંધીએ લોકસભામાં સ્ટુડન્ટ, અંધભક્ત અને ઇડિયટ એવી 3 કેટેગરીની વાત કરી હતી અને કહ્યું હતું કે અંધભક્ત ઇડિયટને ફોલો કરે છે। રાહુલ ગાંધીના આ નિવેદનને કારણે પણ
લોકસભામાં હંગામો મચી ગયો હતો. રાજ્ય સરકાર દ્વારા માર્ગ વિકાસને લઈને એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. હવે જામનગર સહિત ગુજરાતની તમામ મહાનગરપાલિકા અને નગરપાલિકા વિસ્તારોમાં મુખ્ય તેમજ આંતરિક રસ્તાઓ ડામરના બદલે સિમેન્ટ કોન્ક્રીટ સીસી રોડ તરીકે બનાવવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો. રાજ્ય સરકારના નિર્ણય પાછળનું મુખ્ય કારણ દર વર્ષે ચોમાસા દરમિયાન ડામરના રસ્તાઓ પર પડતા ખાડા અને સતત થતું નુકસાન છે. ભારે વરસાદ બાદ રસ્તાઓ તૂટી જતા લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે અને સ્થાનિક તંત્ર પર વારંવાર સમારકામનો ભાર વધે છે. આ સમસ્યાને કાયમી રીતે દૂર કરવા માટે હવે વધુ ટકાઉ અને લાંબા સમય સુધી ચાલનારા સિમેન્ટ રોડ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સિમેન્ટ રોડ બનાવવામાં ડામરના રસ્તાની સરખામણી અંદાજે 40% જેટલો વધુ ખર્ચ થશે. જો કે સરકારનું માનવું છે કે સીસી રોડની આયુષ્ય વધુ હોવાથી લાંબા ગાળે જાળવણી અને મરામતનો ખર્ચ નોંધપાત્ર રીતે ઘટશે. વારંવાર રિપેરિંગની જરૂરિયાત ઓછી રહેશે અને વર્ષો સુધી રસ્તાઓ મજબૂત સ્થિતિમાં રહેશે. રાજ્ય સરકારના આ નિર્ણયનો સીધો લાભ જામનગર શહેરને પણ મળશે. હવે શહેરના મુખ્ય માર્ગો ઉપરાંત આંતરિક વિસ્તારોમાં પણ નવા રસ્તાઓ સિમેન્ટ કોન્ક્રીટથી બનાવવાની દિશામાં કામગીરી હાથ ધરાશે. આ નિર્ણયથી ચોમાસામાં ખાડાઓથી થતી મુશ્કેલીઓમાં રાહત મળવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. જ્યાં એક તરફ સીસી રોડને વધુ ટકાઉ અને મજબૂત માનવામાં આવે છે, ત્યાં બીજી તરફ કેટલાક નિષ્ણાંતોએ તેની કેટલીક મર્યાદાઓ પણ દર્શાવી છે. નિષ્ણાંતોના મતે સિમેન્ટના રસ્તાઓ પર વાહનો દોડવાથી અવાજનું પ્રદૂષણ વધી શકે છે. ઉપરાંત આવા રસ્તાઓમાંથી વરસાદી પાણી જમીનમાં સરળતાથી ઉતરી શકતું નથી, જેના કારણે ભૂગર્ભ જળના કુદરતી રિચાર્જ પર અસર પડી શકે છે. પર્યાવરણ અને જળ સંચયના દ્રષ્ટિકોણથી પણ આ મુદ્દાઓ પર પણ યોગ્ય આયોજન જરૂરી હોવાનું નિષ્ણાંતોનું માનવું છે. રાજ્ય સરકારનો આ નિર્ણય ગુજરાતના શહેરી માર્ગ વિકાસમાં મહત્વપૂર્ણ પરિવર્તન તરીકે જોવામાં આવી રહ્યો છે. એક તરફ લાંબા સમય સુધી ટકી રહેતા અને ઓછી જાળવણી માંગતા રસ્તાઓનું નિર્માણ થશે, તો બીજી તરફ પર્યાવરણ અને વરસાદી પાણીના સંચાલન જેવા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને યોગ્ય આયોજન કરવું પણ એટલું જ જરૂરી બનશે. હવે લઈશું નાનકડો વિરામ. વિરામ બાદ જોશું નગરમાં ગુરુ પૂર્ણિમાની શ્રદ્ધાપૂર્વક ઉજવણી અને યુવકની ગુમ નોંધ પછી બહાર આવી મર્ડર મિસ્ટ્રી. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GDPL જામનગર ન્યૂઝ. ભાડાના મકાનમાં રહેતા પરિવાર માટે ખુશખબર. હવે પોતાના ઘરનું સપનું થશે સાકાર. જામનગર મહાનગરપાલિકા લઈને આવી છે પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી 2.0. આ યોજના હેઠળ 2 શ્રેણીમાં લાભ આપવામાં આવશે. એફોર્ડેબલ હાઉસિંગ ઇન પાર્ટનરશિપ એટલે કે AHP ઘટક હેઠળ EWS 1 અને EWS 2 કેટેગરીના આવાસોનું નિર્માણ થશે, જેમાં આશરે 35 થી 45 ચોરસ મીટર એટલે કે અંદાજે 376 થી 484 ચોરસ ફૂટ વિસ્તારના આવાસ ઉપલબ્ધ થશે. મહત્તમ લાભાર્થી ફાળો EWS 1 કેટેગરીના આવાસ માટે ₹7 લાખ અને EWS 2 કેટેગરીના આવાસ માટે ₹9 લાખ. અને જો તમારી પોતાની માલિકીની જમીન હોય અથવા માલિકીની જમીનમાં કાચું જર્જરિત મકાન હોય તો તેને સંપૂર્ણપણે પાડીને બેનિફિશિયરી લેડ કન્સ્ટ્રક્શન એટલે કે BLC યોજના હેઠળ પોતાની રીતે નવું મકાન બનાવી શકો છો. નવા મકાનના નિર્માણ માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારમાંથી ₹4 લાખની સહાય મેળવી શકાશે. પાત્રતાના ધોરણો: ભારતભરમાં પોતાનું પાકું મકાન ન ધરાવતા પતિ પત્ની અપરિણિત પુખ્ત વયના સંતાનોને કુટુંબ તરીકે વ્યાખ્યાયિત કરાયેલ. કૌટુંબિક વાર્ષિક આવક 3 લાખથી ઓછી હોવી જોઈએ. મળવાપાત્ર સહાય: પોતાની માલિકીની ખુલ્લી જમીન પર જર્જરિત મકાન ઉતારી તે જગ્યા પર પોતાની રીતે નવું મકાન 30 થી 45 ચોરસ મીટર કાર્પેટ વિસ્તાર ધરાવતું પાકું આવાસ નિર્માણ કરવા સરકારશ્રીમાંથી ₹4 લાખની સહાય મેળવી શકાશે. આ સહાય DBT એટલે કે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા 4 હપ્તામાં લાભાર્થીઓના બેંક ખાતામાં સીધી જમા કરવામાં આવશે. પ્લિન્થ લેવલે પ્રથમ હપ્તો ₹70,000, લિન્ટલ લેવલ પર બીજો હપ્તો ₹80,000, રૂફ લેવલ પર ત્રીજો હપ્તો ₹1,50,000 અને આવાસ પૂર્ણ થયા બાદ ચોથો હપ્તો ₹1 લાખ.
જે પરિવારો પાસે પાકું મકાન નથી અને યોજના મુજબની પાત્રતા ધરાવે છે તેઓ આ સુવર્ણ તકનો લાભ લઈ શકે છે, કારણ કે ઘર માત્ર 4 દિવાલો નથી. ઘર એટલે પરિવારની સુરક્ષા, બાળકોનું ઉજ્જવળ ભવિષ્ય અને જીવનભરની પોતાની ઓળખ. તો રાહ શા માટે? આજે જ પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી 2.0 માટે અરજી કરો. વધુ માહિતી તથા ઓનલાઈન નોંધણી માટે જામનગર મહાનગરપાલિકા કચેરી, 4થો માળ, સ્લમ હાઉસિંગ શાખાનો રૂબરૂ સંપર્ક કરો અથવા મોબાઈલ 98795 30419 અને 99042 30419 હેલ્પલાઇન નંબર પર સંપર્ક કરો. જામનગરની મીઠાશને હવે મળ્યો છે વધુ ભવ્ય અંદાજ. 1982 થી વિશ્વાસનું નામ કમલેશ ડેરી એન્ડ સ્વીટ્સ હવે વધુ વિશાળ અને ભવ્ય સેન્ટ્રલી એસી શોરૂમ સાથે આપની સેવા માટે તૈયાર છે. ગ્રાહકોને ઉત્તમ વ્યવસ્થા અને શ્રેષ્ઠ સર્વિસ મળે તે માટે કમલેશ ડેરી એન્ડ સ્વીટ્સના નવા શોરૂમનો શુભ પ્રારંભ થઈ ચૂક્યો છે. અહીં મળશે 600થી વધુ મીઠાઈઓનો રાજાશાહી ખજાનો. ડ્રાયફ્રૂટ સ્વીટ્સ, માવા સ્વીટ્સ, હોટ સ્વીટ્સ, લિક્વિડ સ્વીટ્સ, હલવા, બંગાળી ડ્રાયફ્રૂટ સ્વીટ્સ, બંગાળી લિક્વિડ સ્વીટ્સ, ટ્રેડિશનલ સ્વીટ્સ અને લાઈવ બેક્ડ સ્વીટ્સ સહિત અનેક પ્રીમિયમ વેરાયટીઓ. શ્રીખંડમાં પણ અનેક ખાસ ફ્લેવર્સ. ડ્રાયફ્રૂટ રજવાડી, રિયલ કેસર, અમેરિકન નટ્સ, રિયલ મેંગો, કાજુ ગુલકંદ, કેસર ડ્રાયફ્રૂટ, વેનીલા આઈસ્ક્રીમ અને પિસ્તા ચોકો જેવા સ્વાદ જે બનાવે દરેક પ્રસંગને વધુને વધુ ખાસ. માત્ર મીઠાઈ જ નહીં, સ્પેશિયલ ડ્રાયફ્રૂટ કચોરી, નાયલોન પૌવા ચેવડો, ડ્રાયફ્રૂટ ચવાણું, મસાલા પાપડી, રોસ્ટેડ ડ્રાયફ્રૂટ સહિત 100થી વધુ નમકીનની ખાસ વેરાયટીઓ પણ ઉપલબ્ધ. અને હવે હેલ્થને ધ્યાનમાં રાખી સુગરલેસ અને સુગર ફ્રી સ્વીટ્સની વિશેષ રેન્જ. ડ્રાયફ્રૂટ ન્યુટ્રિશન પંચ, ડ્રાયફ્રૂટ કેનબેરી પંચ, ડ્રાયફ્રૂટ ખજૂર પંચ, કેસર ડ્રાયફ્રૂટ કેક, કાજુ ડાયમંડ પીઝા, મલાઈકોન, કાલા જામ, રિયલ કેસર શ્રીખંડ અને રજવાડી શ્રીખંડ જેવી અનેક વિશેષ વેરાયટીઓ. સ્પેશિયલ ગિફ્ટ હેમ્પર કસ્ટમાઇઝ કરી આપશું તથા કોર્પોરેટ ગિફ્ટ હેમ્પર્સની વિશાળ શ્રેણી ઉપલબ્ધ. લગ્ન હોય, જન્મદિવસ હોય કે જીવનની કોઈ પણ ખુશીની ક્ષણ, દરેક ખુશીને બનાવો વધુ ખાસ, વધુ મીઠી અને યાદો ભરી મીઠાશથી ભરપૂર. કારણ કે આપના શુભ પ્રસંગને 4 ચાંદ લગાવવા કમલેશ ડેરી એન્ડ સ્વીટ્સ જ કાફી છે. જામનગરના સૌથી મોટા સ્વીટ્સના શોરૂમની આજે જ મુલાકાત લો. કમલેશ ડેરી એન્ડ સ્વીટ્સ, 54 દિગ્વિજય પ્લોટ, જામનગર. મોબાઈલ 9427799245. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. ભારતીય હિન્દુ શાસ્ત્ર અનુસાર અષાઢ મહિનાની પૂનમનો દિવસ એટલે ગુરુ પૂર્ણિમાનું પવિત્ર પર્વ. આ પર્વને શાસ્ત્રમાં વ્યાસ પૂર્ણિમા તરીકે પણ ઉજવવામાં આવે છે. આજે ગુરુ પૂર્ણિમાના પવિત્ર દિવસે જામનગરના લોક પ્રતિનિધિઓએ સ્થાનિક ધર્મસ્થાનોમાં પહોંચીને જુદા જુદા પંથ સંપ્રદાયના સંતો મહંતોના દર્શન પૂજન કરી આશીર્વચન પ્રાપ્ત કર્યા હતા અને એ રીતે ગુરુ પૂર્ણિમાનું પાવન પર્વ ઉજવી ધન્યતા અનુભવી હતી. આજે બુધવારે ગુરુ પૂર્ણિમા નિમિત્તે રાજ્યમંત્રી રીવાબા જાડેજા, ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, મેયર મોનિકાબેન વ્યાસ, ડેપ્યુટી મેયર રાકેશ ડેર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ધીરેન મોનાણી, કોર્પોરેશનના શાસક જૂથના નેતા અમર મોદી અને દંડક પ્રવીણાબેન રૂપડિયા તથા શહેર બીજેપીના પ્રમુખ અને જિલ્લા બીજેપીના પ્રમુખ ડોક્ટર વિનોદ ભંડેરી તથા બીજેપી સંગઠનના હોદ્દેદારો અને પૂર્વ હોદ્દેદારો વગેરે તેમજ જુદા જુદા પંથ સંપ્રદાયના સેંકડો અનુયાયીઓ અને ભાવિક શ્રદ્ધાળુઓએ સંતો મહંતોના આશીર્વચન પ્રાપ્ત કર્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે આપણા શાસ્ત્રોમાં ગુરુ શિષ્ય પરંપરાનું ખૂબ જ મહત્વ છે. આપણા સર્વે મહાનુભાવોએ પણ
ગુરુ શિષ્ય પરંપરાના મહત્વ અંગે અનેક ઉદાહરણો આપ્યા છે. ભગવાન શિવ, બુદ્ધ, મહાવીર સ્વામી, દ્રોણાચાર્ય ગુરુ ચાણક્ય, ગુરુ રામકૃષ્ણ પરમહંસ તથા એમના શિષ્ય વિવેકાનંદજી અને કબીરજીના દોહા વગેરે ઉદાહરણોની અંદર આપણે ત્યાં ગુરુ શિષ્ય પરંપરાના મહત્વને સમજાવવામાં આવ્યું છે. આજે ગુરુ પૂર્ણિમાના દિવસે વિવિધ પંથ સંપ્રદાયના અનુયાયીઓ તથા સ્વામિનારાયણ સંપ્રદાયના કોઠારી સ્વામી શ્રી ચત્રભુજ દાસજી મહારાજ તેમજ મોટી હવેલીના શ્રી વલ્લભરાયજી મહોદય તેમજ મેયર મોનિકાબેન વ્યાસ દ્વારા આ તકે ગુરુ પૂર્ણિમા નિમિત્તે આપવામાં આવેલો સંદેશો પ્રસ્તુત છે. હું આજે શ્રી 5 નવતનપુરી ધામ ખીજડા મંદિરમાં ગુરુ પૂર્ણિમાના અનુલક્ષીને પૂજ્ય મહારાજશ્રીના શ્રી કૃષ્ણમણી મહારાજના દર્શન માટે આવ્યા છીએ અને સેવામાં અમે આવ્યા છીએ. જીવનમાં હરેક વ્યક્તિને ગુરુ હોવા જરૂરી છે. ગુરુ એ આપણા પથદર્શક છે, માર્ગદર્શક છે. ગુરુ વગર જ્ઞાન ન મળે. ગુરુ એ આપણા જીવનના અંધકાર બધા દૂર કરી અને જીવનમાં અંજવાળા પાથરે અને ગુરુ આપણે અનેક મુસીબતોમાંથી માર્ગ બતાવવામાં ગુરુનો અતિ મહત્ત્વનો ભાગ હોય છે. પહેલાં ગુરુ આપણા માતા હોય છે, પણ એ હવે આપણા જીવનમાં હરેક વ્યક્તિને ગુરુ હોવા જોઈએ. અને અમે આજે ગુરુ પૂર્ણિમાના અનુલક્ષીને સેવા અને દર્શન માટે નવતનપુરી ધામ પધાર્યા છે. ખૂબ ધન્યતા અનુભવી છે અને ખૂબ ભાગ્યશાળી સમજીએ છીએ. હું આજરોજ ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે આપણા ગુરુજી તરીકે જે મનમાં બિરાજતા હોય તેવા મદન મોહન પ્રભુજી શ્રી મોટી હવેલી ખાતે શ્રી હરિરાયજી મહારાજશ્રી તથા શ્રી વલ્લભરાયજી મહારાજશ્રીના આશીર્વચન સાંભળવા અને એના આશીર્વાદ લેવા મોટી હવેલી ખાતે ગુરુ પૂર્ણિમાના પાવન દિવસે હું ઉપસ્થિત થયો છું. આનો મને ગર્વ છે. અને ગુરુ એ આપણા જીવનનો સાચો માર્ગ અખત્યાર કરે છે અને સાચું માર્ગદર્શન આપી અને આપણા જીવનને સાર્થક કરે છે. સાથે સાથે ગુરુ એ વ્યવસ્થા ઊભી કરે છે કે જેના થકી આપણે પરમ કૃપાળુ પરમાત્માને પ્રાપ્ત કરી શકીએ અને એક સાચું જીવનનું આપણે સાક્ષાત્કાર કરી અને આપણું જીવન જીવી શકીએ. આ સાથે હું ગુરુ પૂર્ણિમાના પાવન દિવસે મદન મોહન પ્રભુના ચરણો કમલમાં હું મારું દંડવત નમસ્કાર કરી સાથે સાથે હરિરાયજી અને વલ્લભરાયજી મહારાજશ્રીને પણ ચરણ કમલમાં દંડવત નમસ્કાર કરી મારી આ વાત આજના દિવસે સાથે સાથે આપ સૌને આપના માધ્યમથી ગુરુ પૂર્ણિમાની હાર્દિક શુભેચ્છા પાઠવું છું. સુરતથી આવું છું. અમે છેલ્લા 40 વર્ષથી ગુરુ પૂર્ણિમામાં ગુરુ પૂજન કરવા માટે ગુરુજીનું આવીએ છીએ અને ગુરુ પૂજન કરીને અમે ધન્યતા અનુભવીએ છીએ. ગુરુ પૂર્ણિમાના દિવસે ગુરુનું પૂજન કરવું જ જોઈએ ને જીવનમાં ગુરુનું ઘણું મહત્ત્વ છે. આપણને સારો માર્ગ બતાવે, સાચો ને સાચી દિશા બતાવે. ગુરુ વગરનું આપણા જીવનમાં અંધકાર છે. ગુરુનું મહત્ત્વ હોવું જોઈએ અને દરેક માણસે ગુરુને રાખી અને એનું પૂજન કરવું જ જોઈએ. આજનો દિવસ અષાઢ સુદ પૂનમ ગુરુ પૂર્ણિમાનો દિવસ. આજના દિવસે ગુરુઓનું પૂજન એ સમાજમાં વર્ષો જૂની ઋષિ પરંપરાથી એનું ચાલ્યું આવે છે. અને જો કે ગુરુઓ બે પ્રકારના હોય છે. એક આ લોકના ગુરુ કે જે વ્યવહારિક આપણને કંઈ પણ કળા શીખવે, કોઈ ભણાવે, આ તે એ ગુરુ આ લોકનું આપણું દેહ પેટ પરિવારનું જે કાંઈ ગુજરાન ચાલે એમાં મદદરૂપ થતા હોય છે. એક ગુરુ એ આધ્યાત્મિક ગુરુ કહેવાય છે. જે સદગુરુ, આમ તો શાસ્ત્રોના મતે સદગુરુ એને કીધા છે કે જે ભગવાનમાં જોડાયેલા હોય અને ભગવાનમાં જીવને જોડે એવા સદગુરુને શરણે થતા જીવાત્મા આ લોકમાંથી કાયમને માટે મુક્તિ મેળવે. જ્યાં સુધી આ લોકમાં હોય ત્યાં સુધી પણ સેવાના અને પરોપકારના કાર્ય કરી અનેકના આશીર્વાદના એ હિસ્સેદાર બનતા હોય છે. તો એવા ગુરુ પૂર્ણિમાના દિવસે ગુરુજનોનું પૂજન એ આપણી એક પ્રાચીન અને ખાસ કરી અને હિન્દુ સંસ્કૃતિની પરંપરા રહી છે. તો જે કોઈ આ સમાજમાં ધર્મને અનુસરેલો સમાજ છે એ તમામ માટે આજના દિવસે ગુરુજનો એ એક હૃદયથી પ્રભુ ચરણમાં પ્રાર્થના કરતા હોય છે કે સારા એ સમાજને તમામ રીતે સુખી રાખજો, સંસ્કારી બનાવજો, સેવાભાવી બનાવી અને એકબીજા મદદરૂપ થતા રહે એવી એમના ઉપર કૃપા કરજો. તો આપણે પણ સારા એ સમાજના સુખાકારી માટે પ્રભુ ચરણમાં પ્રાર્થના કરીએ. પાછળની પેઢીને પણ રૂડા સંસ્કાર મળે અને એ પણ સુખી રહે એવી આજના દિવસે પ્રભુ ચરણોમાં પ્રાર્થના. સમસ્ત સનાતન ધર્મી આપણા હિન્દુ સમાજને આજના ગુરુ પર્વ
ગુરુ પૂર્ણિમાની ખૂબ ખૂબ બધાઈ. પરમ આનંદનો વિષય છે કે આ ગુરુ પર્વને સર્વ ધર્મ સંપ્રદાય પંથના સર્વ હિન્દુઓ ખૂબ આસ્થાથી અને ઉત્સાહથી આ પર્વને મનાવે છે. આ ગુરુ શિષ્ય સાથેનો એક આધ્યાત્મિક પર્વ છે. આખા વર્ષની જે કાંઈ સાધના શિષ્ય કરી હોય એ જ્યારે ગુરુ પૂર્ણિમાના દિવસે આવીને ગુરુચરણોમાં દંડવત કરે ત્યારે એની સાધનામાં જે કંઈ કમી રહી ગઈ હોય તે ગુરુના આશીર્વાદથી પૂર્ણ થાય છે. આખો વર્ષ આધ્યાત્મિક અને સુખમય વીતે છે. આ પર્વનો આનંદ ગુરુ શિષ્ય બેયને હોય છે. આ પર્વ બધાએ ખૂબ આનંદ ઉત્સાહથી મનાવવો જોઈએ. હું આ આધ્યાત્મિક પર્વની સર્વેને ખૂબ ખૂબ વધાઈ આપું છું. આપણો ભારત વર્ષ ખુશ રહે, આનંદમાં રહે, કોઈને રાગદ્વેષ ન રહે અને આનંદપૂર્વક સાત્વિક જીવન બધા જીવી શકે તેવી ભગવત ચરણારવિંદમાં વિનંતી કરું છું. સર્વેને ધન્યવાદ, સર્વેને ખૂબ ખૂબ આશીર્વાદ. આજરોજ ગુરુ પૂર્ણિમાના પાવન દિવસે સર્વે સંતો મહંતોના આશીર્વાદ લીધા હતા. આપણી ભારત ભૂમિ જે સંતોની ભૂમિ છે, વર્ષોથી પરંપરાથી ગુરુ અને શિષ્યોની જે નાતો છે એ જળવાતો આવ્યો છે અને જે ગુરુ છે એ જ આપણને રાહ ચિંતતું હોય છે કે જે આપણા જીવનનું ધોરણ ઉચ્ચતર રીતે એ લોકો સુધારીને આપણે કેમ આગળ આવવું, જીવનમાં સત્યના માર્ગ પર કેમ દોરાવવું એ આપણે જ્ઞાન આપે છે. તો આજના દિવસે એ ઋણ ચૂકવવાનો દિવસ છે. તો અમે દરેક પવિત્ર સ્થળે જઈ સંતો મહંતોના આશીર્વાદ મળ્યા હતા. અમારી સાથે શહેર સંગઠનના હોદ્દેદારો, આપણા રાજ્ય કક્ષાના મંત્રી શ્રી બેન શ્રી રીવાબા જાડેજા તેમજ ડેપ્યુટી મેયર શ્રી, શાસક પક્ષના નેતા, ચેરમેન શ્રી સર્વે હાજર રહી મહંતોના આશીર્વાદ મેળવ્યા હતા. આજના પાવન દિવસે હું સૌને ખૂબ શુભેચ્છા આપું છું. ગુરુ પૂર્ણિમાના દિવસે કે સર્વે ગુરુ અને શિષ્યો પ્રત્યેનો જે પ્રેમ છે એ સદા જળવાતો રહે. જામનગર નજીક દરેડ વિસ્તારમાંથી એક એવી સનસનાટીભરી ઘટના સામે આવી છે જેણે સમગ્ર શહેરને હચમચાવી દીધું છે. 2 વર્ષ પહેલાં નોંધાયેલી એક યુવકની ગુમ થયો હોવાની ફરિયાદ હવે હત્યાના રહસ્યમાં ફેરવાઈ ગઈ છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે પત્નીએ પોતાના પ્રેમી સાથે મળીને પતિની હત્યા કરી હતી અને ગુનાને છુપાવવા માટે તેની લાશ પ્રેમીના કારખાનાની અંદર જ 10 ફૂટ ઊંડા ખાડામાં દાટી દીધી હતી. પોલીસ તપાસ મુજબ મૃતક અને તેની પત્ની વચ્ચે લાંબા સમયથી સતત ઝઘડા થતા હતા. પત્નીનો આક્ષેપ હતો કે પતિ તેના પર શારીરિક અને માનસિક ત્રાસ ગુજારતો હતો. આ દરમિયાન મહિલાનો પરિચય નિલેશ નામના વ્યક્તિ સાથે થયો અને બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો. પત્નીએ પોતાના પર થતા ત્રાસની વાત પ્રેમીને કરતા બંનેએ પતિથી કાયમ માટે છુટકારો મેળવવાનો ભયાનક પ્લાન ઘડ્યો. આરોપી નિલેશે પ્રેમિકાના પતિને પોતાના કારખાનામાં પાર્ટી કરવા માટે બોલાવ્યો હતો. તપાસ અનુસાર પાર્ટી દરમિયાન પીણામાં કેફી અથવા ઝેરી પદાર્થ ભેળવવામાં આવ્યો હતો. પીણું પીધા બાદ પીડિતનું ઘટના સ્થળે જ મોત થયું હોવાનો પોલીસને આશંકા છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ સમગ્ર કાવતરામાં નિલેશને એક પરપ્રાંતીય વ્યક્તિએ પણ મદદ કરી હતી. હત્યા બાદ આરોપીઓએ પુરાવા નાશ કરવા માટે દરેડના શિવમ પાર્ક વિસ્તારમાં આવેલા કારખાનામાં અંદાજે 10 ફૂટ ઊંડો ખાડો ખોદ્યો અને મૃતકની લાશ ત્યાં દાટી દીધી હતી. ત્યારબાદ ઘટનાને ગુમનો રંગ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો અને 2 વર્ષ સુધી આ રહસ્ય દબાયેલું રહ્યું. તાજેતરમાં પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે સમગ્ર કેસમાં મોટો વળાંક આવ્યો. માહિતી મળતા જ જામનગર પોલીસ તાત્કાલિક એક્શન મોડમાં આવી ગઈ. તપાસ માટે એએસપી પ્રતિભા, એલસીબી પીઆઈ વીબી ચૌધરી, પંચકોશી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ વિજય રાઠોડ, સિટી બી પોલીસ સ્ટેશનના પીઆઈ ગઢવી, એસડીએમ સહિત ઉચ્ચ અધિકારીઓ અને પોલીસનો મોટો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. અધિકારીઓની હાજરીમાં કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી અને જ્યાં લાશ દાટવામાં આવી હોવાનું કહેવાય છે ત્યાં ભારે મશીનરીની મદદથી ખોદકામ હાથ ધરાયું છે. પોલીસ લાશ અથવા તેના અવશેષો શોધી ફોરેન્સિક તપાસ માટે કબજે લેવાની કાર્યવાહી કરી રહી છે. આ સનસનાટીભર્યા ખુલાસા બાદ દરેડ અને આસપાસના વિસ્તારમાં ભારે ચર્ચા અને ચકચાર ફેલાઈ ગઈ છે. 2 વર્ષ સુધી ગુમ માનવામાં આવેલો કેસ હવે હત્યાના ગંભીર ગુનામાં બદલાતા સમગ્ર ઘટનાક્રમે અનેક સવાલો ઊભા કર્યા છે. પોલીસ હાલ સમગ્ર કેસની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. ફોરેન્સિક પુરાવા, સ્થળ પરથી મળતા અવશેષો અને આરોપીઓની પૂછપરછ બાદ હત્યાકાંડમાં વધુ ચોંકાવનારા ખુલાસા થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ભારે રહસ્ય સર્જનાર હત્યાકાંડના સંબંધમાં આજે બુધવારે સાંજે મદદનીશ પોલીસ અધિક્ષક प्रतिभाए आपेली विगतों प्रस्तुत है. पहले अभी इसका जो प्रेमी है उसको उससे शादी से पहले भी संबंध था, शादी से पहले संबंध था, फिर शादी के टाइम और उसके कुछ समय तक संबंध नहीं रहा, फिर शादी के कुछ समय बाद वापस अपने पुराने प्रेमी के साथ प्रेम संबंध शुरू हो गया था. अभी उसकी फैमिली में उसके भाई हैं जो हमें यहाँ फरियाद देने आए हैं. आगे की पूरी तपास विक्टिम के भाई अशोक हैं,
वो हमारे पास फरियाद देने आए, आगे की तपास चल रही है। इनकी शादी को अप्रोक्सीमेटली 5-6 साल हो गए थे और ये इसकी वाइफ पृथ्वी वो अपनी शादी से पहले से ही अपने प्रेम जो नीलेश है उसके साथ प्रेम संबंध में थी। शादी के टाइम पे कुछ समय के लिए उनका प्रेम संबंध टूटा, फिर शादी के बाद वापस शुरू हो। इसमें हत्या दरेड़ जीआईडीसी के अंदर जहाँ उसकी बॉडी गाड़ी गई है वहीं हत्या हुई है, यही आशंका है। अभी बॉडी वहां गड्ढा खोदकर उसमें 12 फीट का गड्ढा खोदकर उसमें बॉडी छुपाई। अभी वहां उसी जगह का आरोपी को साथ रख के खोदकाम चल रहा है। 26/7/2026 को सिटी बी पुलिस स्टेशन में एक अर्जी आई थी कि उसमें फरियादी अशोक धर्मेश भाई माधवजी भाई मावदिया, उन्होंने बोला कि उनका भाई पिछले 2 जिसका नाम जिग्नेश है वो पिछले 2 साल से लापता है। उसकी पत्नी से पूछने पे उसकी पत्नी कहती थी कि वो ऑस्ट्रेलिया गया है और जब उसका परिवार उसका संपर्क कांटेक्ट नंबर मांगता था तो उसकी पत्नी ने कहा कि उसका ऑस्ट्रेलिया में वो जिस कंपनी में काम करता है वहां फोन पर बात करना अलाउ नहीं करते। तो 2 साल उसके परिवार के साथ कोई संपर्क नहीं हो पाया। उसका परिवार का उसके काका का बेटा ऑस्ट्रेलिया जा रहा था तो उन्होंने उसकी वाइफ से वापस पूछा कि हमें हमारे भाई का नंबर दो, मैं वहां जा रहा हूँ, मैं उनसे मिलना चाहता हूँ। तब उसकी वाइफ ने उन्हें बताया, पुलिस की जब धमकी दी गई तो उसकी वाइफ ने बताया कि उसको तो हमने 2 साल पहले मार दिया है। इस बात की फरियाद उन्होंने सिटी बी पुलिस स्टेशन में 26/7/2026 को गुम दाखिल करवाई। उसमें उन्होंने बोला कि उन्हें डाउट है कि उनके भाई को उसकी वाइफ ने अपने प्रेमी के साथ मिलके मार दिया है। जब इसके आगे सिटी बी पुलिस स्टेशन ने तपास की उसमें उन्हें पता चला जो विक्टिम है जिग्नेश, उसकी बीवी पृथ्वी ने अपने प्रेमी नीलेश के साथ मिलकर उसकी दारू में साइनाइड मिलाकर उसका मर्डर कर दिया और उसकी लाश दरेड़ के कारखाने के अंदर गाड़ दी। और अभी इसका आगे की वहाँ खोदकाम चालू है। आगे की जो भी अपडेट होती है हम आपको देंगे। હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું જેડીસીસી બેંકના મુખ્યાલયનું ઉદ્ઘાટન અને વકીલ મંડળ દ્વારા આવેદન। જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીબીએલ જામનગર ન્યૂઝ। જામનગર હવે બનશે વધુ સ્માર્ટ, વધુ આધુનિક અને વધુ ગ્રીન। જામનગર મહાનગરપાલિકા સંચાલિત જામનગર જનમાર્ગ ફાઉન્ડેશન લઈને આવ્યું છે શહેર માટે નવી ઓળખ, પીએમ ઇલેક્ટ્રિક સિટી બસ સેવા। હવે શહેરમાં દૈનિક મુસાફરી બનશે વધુ આરામદાયક, વધુ સુરક્ષિત અને વધુ સુવિધાજનક। સવારે 6:30 થી રાત્રે 8:30 વાગ્યા સુધી દર અડધા કલાકે ઉપલબ્ધ ઇલેક્ટ્રિક બસ સેવા શહેરના વિવિધ વિસ્તારોને જોડતા 5 મુખ્ય રૂટ સાથે દરબારગઢથી દરેડ, ગોકુલનગરથી ગાંધીનગર રેલવે સ્ટેશન, હાપા રેલવે સ્ટેશનથી ગાંધીનગર રેલવે સ્ટેશન, 7 રસ્તાથી ચેલાગામ અને 7 રસ્તાથી 7 રસ્તા। આખા શહેરને આવરી લેતો સર્ક્યુલર રૂટ, માત્ર ₹5 થી 20 સુધીનું ભાડું અને મુસાફરો માટે ખાસ પાસ સુવિધા, વિદ્યાર્થીઓ માટે ખાસ કિફાયતી પાસ, દૈનિક મુસાફરો માટે જનરલ પાસ, સિનિયર સિટીઝન માટે વિશેષ રાહત અને દિવ્યાંગજનો માટે નિઃશુલ્ક મુસાફરી। વ્હીલચેર ધરાવતા વિકલાંગ પેસેન્જરને બસમાં ચડવા ઉતરવા માટે વિશેષ સુવિધા। આધુનિક સુવિધાઓથી સજ્જ એસી બસો, સીસીટીવી સુરક્ષા, જીપીએસ ટ્રેકિંગ, ઓનલાઈન ટિકિટિંગ, વોટ્સએપ ચેટબોટ, રૂટ મેપિંગ અને નજીકના બસ સ્ટોપની માહિતી। હવે શહેરની મુસાફરી થશે સ્માર્ટ, સેફ અને સંપૂર્ણ સુવિધાજનક। આજે જ ડાઉનલોડ કરો જામનગર જનમાર્ગ ફાઉન્ડેશન મોબાઈલ એપ્લિકેશન અને શહેરની નવી સફરોનો બનો ભાગ। જામનગર જનમાર્ગ ફાઉન્ડેશન, જામનગરની સ્માર્ટ સફરનો વિશ્વાસ। આગ લાગે ત્યારે ગભરાશો નહીં, સમજદારીથી કામ લો। આગ લાગવાની ઘટના કોઈ પણ સમયે બની શકે છે। તમારી અને તમારા પરિવારની સુરક્ષા માટે આ બાબતો હંમેશા યાદ રાખો। એલાર્મ વગાડો, આસપાસના લોકોને ચેતવો, તરત જ 101 પર કોલ કરો અને ફાયર બ્રિગેડને જાણ કરો। ધુમાડો હોય તો જમીનની નજીક રહી અને બહાર નીકળવાનો પ્રયત્ન કરો। લિફ્ટનો ઉપયોગ બિલકુલ ન કરો, હંમેશા સીડીનો ઉપયોગ કરો। આગ લાગેલા વિસ્તારમાં પાછા નહીં જાઓ। ભીડ ન કરો અને ફાયર બ્રિગેડની કામગીરીમાં અવરોધ ન બનો।
ચાલો સૌ સાથે મળી આપણા જામનગરને અગ્નિ સુરક્ષિત શહેર બનાવીએ. આગ લાગે ત્યારે તરત કોલ કરો 101 જામનગર ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ. તમારી સુરક્ષા અમારી જવાબદારી. જામનગર મહાનગરપાલિકા કચેરી, જામનગર. કાર ખરીદવાનું સપનું હવે થશે સાકાર, કારણ કે જાપાનીઝ કાર કંપની નિશાન લઈને આવી છે ધમાકેદાર સમર ઓફર. હવે નિશાનની લોકપ્રિય 5 સીટર એસયુવી મેગ્નાઇટ પેટ્રોલ કાર, જેની ઓન રોડ કિંમત છે ₹7,70,000, તે હવે મળશે માત્ર ₹5,99,000 હા, માત્ર 5.99 લાખમાં ઇન્સ્યોરન્સ અને આરટીઓ સહિત. એટલે કે ગ્રાહકને સીધો ₹1,18,000 ફાયદો. આ મેગ્નાઇટ પેટ્રોલ કારના ફીચર્સમાં એસી, પાવર સ્ટીયરિંગ, 4 પાવર વિન્ડો, સેફટી માટે 6 એરબેગ સાથે 5 સ્ટાર સેફટી રેટિંગ અને પ્રતિ લિટર 17 કિલોમીટરથી વધુ શાનદાર એવરેજ. વધુ માઇલેજ ઈચ્છો છો તો નિશાન મેગ્નાઇટ સીએનજી મોડેલ પણ ઉપલબ્ધ માત્ર ₹6,75,000 અને આપે છે 28 થી 30 કિલોમીટર સુધીની ધમાકેદાર એવરેજ. પરિવાર માટે 7 સીટર કાર જોઈએ છે તો નિશાન ગ્રે વ્હાઇટ પેટ્રોલ કાર માત્ર ₹5,65,000 થી શરૂ અને સીએનજી મોડેલ માત્ર ₹6,55,000 ગ્રે વ્હાઇટ કાર સાથે મળશે 3 વર્ષની ફ્રી સર્વિસ અને ફ્રી મેન્ટેનન્સ. નિશાન એસેન્ટા 5 સીટર લક્ઝરી કાર માત્ર ₹8,45,000 સાથે 6 વર્ષ અથવા 50,000 કિલોમીટર સુધી ફ્રી સર્વિસ. તો રાશેની જુઓ છો, આજે જ મુલાકાત લો. ગોકુલ નિશાન, રાજકોટ રોડ, હાપા, ધીર ટોયેટોની બાજુમાં, જામનગર. વધુ માહિતી અને ટેસ્ટ ડ્રાઈવ માટે સંપર્ક કરો 96 248 30 300. ગોકુલ નિશાન, તમારા સપનાની કાર હવે તમારા બજેટમાં. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક લિમિટેડની મુખ્ય કચેરીના નવનિર્મિત સહકાર ભવનનું કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહના હસ્તે વર્ચ્યુઅલ લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ પ્રસંગે કેન્દ્રીય સહકારિતા મંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે વડાપ્રધાનના માર્ગદર્શન હેઠળ સહકાર ક્ષેત્રે લેવાયેલા વિવિધ ક્રાંતિકારી ઇનિશિયેટિવ્સ ગ્રામીણ સહકારી સેક્ટરને વધુ સક્ષમ અને સમૃદ્ધ કરવામાં અત્યંત મહત્વપૂર્ણ સાબિત થયા છે. જામનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકનું આ નવનિર્મિત સહકાર ભવન એક મહત્વપૂર્ણ માધ્યમ બનશે. તેમણે બેંકના ચેરમેન જીતુભાઈ લાલ અને સમગ્ર બોર્ડ ઓફ ડિરેક્ટર્સને અભિનંદન પાઠવતા ઉમેર્યું કે આ આધુનિક ભવન માત્ર એક ઇમારત નથી, પરંતુ સમગ્ર હાલાર પંથકના ખેડૂતો, પશુપાલકો અને ગ્રામીણ સમુદાયના આર્થિક ઉત્થાનનું કેન્દ્ર બનવા જઈ રહ્યું છે. જામનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક દ્વારા આરબીઆઈ અને નાબાર્ડના નિર્ધારિત ધોરણો મુજબ અદ્યતન ટેકનોલોજી આધારિત સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે. તે બદલ તેમણે બેંક સંચાલકોને વિશેષ અભિનંદન પાઠવ્યા હતા. તેમણે ઉમેર્યું કે વર્ષ 1959માં માત્ર ₹2.5 લાખની નાની થાપણથી શરૂ થયેલી આ બેંક આજે ₹2154 કરોડથી વધુનો વાર્ષિક કારોબાર કરી રહી છે, જે સહકારી ક્ષેત્રની તાકાત અને લોકોના વિશ્વાસનું જીવંત ઉદાહરણ છે. વર્તમાનમાં 40 શાખાઓ ધરાવતી આ બેંક આવનારા દિવસોમાં જામનગર જિલ્લાના પ્રત્યેક ગામ સુધી પહોંચીને તમામ પ્રકારની સહકારી મંડળીઓ અને સંઘોને સાંકળી સહકાર ક્ષેત્રની વ્યાપક અને મજબૂત બનાવશે. આ લોકાર્પણ સમારોહમાં ગાંધીનગરથી વર્ચ્યુઅલ સહભાગી થતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે મોદી 3.0માં ભારતને વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવવાના લક્ષ્યમાં બેન્કિંગ અને ફાઇનાન્શિયલ સેક્ટરની ભૂમિકા અતિ મહત્વની છે. મુખ્યમંત્રીએ જામનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકની કામગીરીનો ઉલ્લેખ કરતા ઉમેર્યું હતું કે બેંક દ્વારા પોતાના એકંદર ધિરાણમાંથી આશરે 97% જેટલું ધિરાણ માત્ર કૃષિ અને કૃષિ સંલગ્ન ક્ષેત્રોને આપવામાં આવ્યું છે. આ ઉપરાંત બેંકનું નેટ એનપીએ 0% હોવું એ બેંકનું કુશળ અને અસરકારક લોન વ્યવસ્થાપન તથા ગ્રાહકોનો બેંક પ્રત્યેનો અતૂટ વિશ્વાસ દર્શાવે છે. કાર્યક્રમમાં પ્રાસંગિક ઉદ્બોધન આપતા
વન અને પર્યાવરણ વિભાગના મંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે ગામે ગામ મંડળીઓનું ડિજિટલાઇઝેશન કરવામાં આવ્યું છે. રાજ્ય સરકાર ખેડૂતોની સાથે મક્કમતાથી ઊભી છે, જેના ભાગરૂપે અતિવૃષ્ટિમાં ખેડૂતોને રૂપિયા 11,500 કરોડથી વધુની સહાય ચૂકવાય છે તથા ટેકાના ભાવે પૂરતી ખરીદી કરીને ખેડૂતોને સમૃદ્ધિના માર્ગે આગળ લઈ જવામાં આવી રહ્યા છે. આ પ્રસંગે કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણી, સાંસદ પૂનમબેન માડમ, પૂર્વ કેબિનેટ મંત્રી અને ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલ તથા ધારાસભ્ય મુળુભાઈ બેરા તેમજ ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ બેંકના ચેરમેન અજયભાઈ પટેલે પણ પોતાના ઉદ્બોધનમાં કેન્દ્ર તથા રાજ્ય સરકારના સબળ નેતૃત્વના માધ્યમથી સહકારી ક્ષેત્રનો થયેલ વિકાસ તથા જામનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકની ખેડૂતોના ઉત્થાનમાં ભૂમિકા વિશે મહત્વપૂર્ણ જાણકારી આપી હતી. આ તકે ધી ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકના ચેરમેન જીતુભાઈ લાલે સ્વાગત વિધિ વડે સૌને આવકાર્યા હતા અને બેંકની કામગીરીની ઝીણવટભરી માહિતી રજૂ કરી હતી. જ્યારે કાર્યક્રમની આભાર વિધિ મૌલિક હાથીએ કરી હતી. ઉલ્લેખનીય છે કે અંદાજિત રૂપિયા 25 કરોડના ખર્ચે 25,000 ચોરસ ફૂટ ક્ષેત્રફળમાં નિર્માણ પામેલું આ નવનિર્મિત સહકાર ભવન બેન્કિંગ વિભાગીય તમામ સુવિધાઓથી સજ્જ છે, જેમાં મીટિંગ, ટ્રેનિંગ રૂમ, કોન્ફરન્સ રૂમ ઉપરાંત ખેડૂતો માટે ખાસ ડોર્મિટરી, રેસ્ટરૂમ, રસોડું, ડાઇનિંગ હોલ અને કિસાન છાત્રાલય જેવી વિવિધ વિશિષ્ટ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ પ્રસંગે શિક્ષણ રાજ્યમંત્રી રીવાબા જાડેજા, મેયર મોનિકાબેન વ્યાસ, જિલ્લા પંચાયત પ્રમુખ રંજનબેન જીવાણી, જિલ્લા કલેક્ટર પીબી પંડ્યા, કમિશનર દીપેશ કેડિયા, જિલ્લા વિકાસ અધિકારી નિશા, ડિસ્ટ્રિક્ટ બેંકના મેનેજિંગ ડિરેક્ટર ધરમસિંહભાઈ ચનિયારા, ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી તથા મેઘજીભાઈ ચાવડા, શહેર ભાજપ પ્રમુખ, દ્વારકા ભાજપ પ્રમુખ મયુર ગઢવી, પૂર્વ ધારાસભ્ય બ્રિજરાજસિંહ જાડેજા, પૂર્વ મંત્રી ચિમનભાઈ સાપરિયા, જિલ્લા બીજેપી પ્રમુખ ડોક્ટર વિનુભાઈ ભંડેરી, યાર્ડના ચેરમેન મુકુંદભાઈ સવાયા સહિત બહોળી સંખ્યામાં ખેડૂતો ભાઈઓ બહેનો તથા નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. આ તકે જામનગર જિલ્લાના પ્રભારી મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ આપેલી વિગતો પ્રસ્તુત છે. જિલ્લા સહકારી બેંકના નવા મુખ્યાલયનું કેન્દ્રના ગૃહ અને સહકારિતા મંત્રી પરમ આદરણીય અમિતભાઈ શાહની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં આવ્યું. આ પ્રસંગે માનનીય મુખ્યમંત્રીશ્રીએ પણ આશીર્વચન આપ્યા વર્ચ્યુઅલ, અને માનનીય મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણી અને એપેક્સ બેંકના ચેરમેન અજયભાઈ પટેલે પણ ઉપસ્થિત રહીને માન્યું. જામનગરની જે સહકારી બેંક, જિલ્લા સહકારી બેંક છે, એ બેંક પ્રગતિ કરતી આજે લગભગ 2,100 કરોડ રૂપિયાનો અહીંયા કારોબાર કરે છે અને નફો કરતી બેંક છે. અને અહીંયા ખેડૂતોની લગભગ 40 જેટલી બ્રાન્ચ ઉપસ્થિત છે. આજે એમનું જે મુખ્યાલય છે 25 કરોડના ખર્ચે આધુનિક મુખ્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. સાથે સાથે આપણા જે સહકારિતા મંત્રી છે એમના વિઝન પ્રમાણે આ બેંક છે એની અંદર ડિજિટલ માધ્યમથી પેમેન્ટ કરવાનું, ગામો ગામ સહકારી બેંક સહકારી મંડળીઓ ઊભી કરવાની અને ખેડૂતોને પારદર્શી રીતે બધો જ પ્રકારનો વ્યવહાર થાય એ પ્રકારનું આયોજન પણ આ બેંકમાં કર્યું છે. જ્યારથી આપણા યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈએ કારોબાર સંભાળ્યો છે પછી સહકારી વિભાગનું કેન્દ્રની કક્ષાએ એનો ઊભો કરવામાં આવ્યો અને સાથે સાથે ભારતના તમામ ગામોની અંદર સહકારી મંડળીઓ ઊભી થાય. દરેક શહેરની અંદર 2 લાખની વસ્તી દીઠ એક અર્બન બેંક ઊભી થાય અને દરેક જિલ્લાની અંદર બેંકો પણ અસ્તિત્વમાં આવે એ પ્રકારે સહકારથી સમૃદ્ધિનું જે સંકલ્પ આપ્યો છે એને કારણે આવનારા દિવસોની અંદર દરેક નાગરિક સહકારી ભાવનાથી કામ કરીને સહકારના માધ્યમથી સમૃદ્ધ થાય એવો પ્રયાસ છે. હું માનનીય જીતુભાઈ લાલ અને એમની સમગ્ર ટીમને અભિનંદન પાઠવું. રાજકોટમાં ગુજરાત હાઈકોર્ટની બેન્ચ આપવામાં આવે એવી માંગણી સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છમાં દાયકાઓથી થઈ રહી છે. જે અનુસંધાને આજે બુધવારે જામનગર વકીલ મંડળ દ્વારા સૂત્રોચ્ચાર રેલીના કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા અને કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગત 25 તારીખે રાજકોટ ખાતે સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છના વરિષ્ઠ વકીલોની બેઠક યોજવામાં આવી હતી, જેના ભાગરૂપે જામનગરમાં આ લડતના અનુસંધાને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને આજે બુધવારે સર્વે વકીલ મિત્રો ઇમરજન્સી કેસ સિવાયની કોર્ટ કાર્યવાહીથી દૂર રહ્યા હતા. આ સમગ્ર વિષય અંગે વકીલ મંડળના પ્રમુખ ભરતભાઈ સુવાએ આપેલી વિગતો પ્રસ્તુત છે. સૌરાષ્ટ્ર કચ્છની અંદર જે હાઈકોર્ટ બેન્ચની સુવિધા અગાઉ 1960 સુધી રાજકોટની અંદર હાઈકોર્ટ કાર્યરત હતી. 1960 થી સૌરાષ્ટ્ર કચ્છની આ સુવિધા છે એ લઈ લેવામાં આવેલ છે
અને અમદાવાદ મુકામે હાઈકોર્ટ એકમાત્ર જગ્યાએ હોય, જેથી છેવાડાથી આવતા માણસને અમદાવાદનું ડિસ્ટન્સ અને ખર્ચા બહુ જ વધારે પડતા થતા હોય અને જેને કારણે ન્યાય મોંઘો પડતો હોય અને યોગ્ય સુવિધાકારક ન રહેતું હોય. રાજકોટની અંદર અગાઉ હાઈકોર્ટ હતી અને હાઈકોર્ટ બેન્ચ પાછી રાજકોટમાં મળે તે અંગેની વર્ષોથી લડાઈ સમયાંતરે ચાલુ રાખેલ છે. ગઈ તારીખ 25/7/2026 રોજ રાજકોટ બાર એસોસિએશનના હોદ્દેદારો દ્વારા સૌરાષ્ટ્રના જિલ્લા બારના આગેવાનોને બોલાવી અને દરેક વકીલ મિત્રોની એક મિટિંગનું આયોજન કરેલ હતું અને એમાં એવું નક્કી કરેલ હતું કે કોઈ પણ ભોગે હવે રાજકોટની અંદર હાઈકોર્ટ બેન્ચ મળે તેના માટે સૌરાષ્ટ્ર કચ્છના વકીલોએ સંગઠિત થઈ અને આ બાબતે લડત લડવાની છે અને તેના અનુસંધાને ત્યાં એવો ઠરાવ કરવામાં આવેલો હતો કે તારીખ 29/7/2026 રોજ સૌરાષ્ટ્ર કચ્છના તમામ બાર એસોસિએશન આજ રોજ એક દિવસ માટે કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહેશે અને આ બાબતની પોતાની માગણીને બુલંદ કરી અને સરકાર સુધી પહોંચાડશે. અને આ બાબતે જે સૌરાષ્ટ્ર કચ્છ માટે રાજકોટમાં અગાઉ હાઈકોર્ટ હતી એ સુવિધા ફરી પાછી મળે. આ પ્રજાહિતનો મુદ્દો છે, કોઈ વકીલોની લડાઈ નથી. આમાં વકીલોનો કશો જ હિત કે કાંઈ છે નહીં, કારણ કે સામાન્ય માણસ એવું સમજતા હોય છે કે તો વકીલોનું આંદોલન છે, પણ અમે અલગ અલગ સંસ્થાઓના પણ જન સમર્થન આ બાબતે લેવાના છીએ, એને પણ ઇન્વોલ્વ કરવાના છીએ, કારણ કે આ પ્રજાકીય મુદ્દો છે અને ન્યાયને લગતો મુદ્દો છે. જે સુવિધા હતી એ સુવિધા પરત મળવી જોઈએ. અને ભારત દેશની અંદર ઘણા રાજ્યોની અંદર 2-3 જગ્યાએ એક રાજ્યમાં હાઈકોર્ટો આપેલી છે. તો અટાણે સમયની માંગ છે. જેવી રીતે પહેલા સેશન્સ કોર્ટ જિલ્લામાં એક જ જગ્યાએ હતી, અત્યારે તાલુકા જગ્યાએ પણ સેશન્સ કોર્ટો આપેલી છે, એસડી કોર્ટો આપેલી છે. સમયની માંગ પ્રમાણે જે જરૂરિયાત હોય એ જરૂરિયાત ન્યાયિક રીતે સંતોષવી જોઈએ. અને આ જે અમારું કાર્ય છે, જે માગણી છે એ બાબતે અમે આજરોજ કલેક્ટર સાહેબને આવેદનપત્ર બહોળી સંખ્યામાં જઈને આપેલું છે અને અમારી માગણીને બુલંદ કરેલ છે. અને આવતા સમયની અંદર રાજકોટ સૌરાષ્ટ્ર કચ્છ બાર એસોસિએશનના દરેક બારના હોદ્દેદારો અને આગેવાનોની મિટિંગ અને સમયાંતરે જે ત્યાંથી કાર્યક્રમો નક્કી કરવામાં આવશે કાર્યક્રમો અમે ચાલુ રાખશું અને કોઈ પણ ભોગે હાઈકોર્ટ રાજકોટ મુકામે લઈને જ જંપીશું. હવે ફરી લેશું નાનકડો વિરામ બાદ જોશું બે વૃદ્ધ મિત્રોના અકસ્માતમાં મોત અને જીજી હોસ્પિટલમાં ઉપરાઉપરી 5મા બાળકનું મોત સહિતના સમાચારો જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીડીપીએલ જામનગર ન્યૂઝ. હાલારની સૌથી મોટી સૌથી વિશ્વસનીય ઓશવાળ આયુષ હોસ્પિટલ 11 વર્ષથી લાખો જીવનોને નવી જિંદગી આપતો વિશ્વાસનો સૌથી મજબૂત કિલ્લો. હવે આયુષ્માન ભારત, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અને મુખ્યમંત્રી અમૃતમ યોજના અંતર્ગત મેળવો લાખો રૂપિયાની અદ્યતન સારવાર સંપૂર્ણપણે ફ્રી. હા, સાચું સાંભળ્યું, સંપૂર્ણપણે ફ્રી. ન્યુરો સર્જરીમાં મગજ, મણકા અને કરોડરજ્જુની જટિલ સર્જરી, યુરો સર્જરીમાં પથરી, પ્રોસ્ટેટ અને કિડનીની સારવાર, જોઈન્ટ રિપ્લેસમેન્ટ દ્વારા ગોઠણ અને થાપાના સાંધા બદલાવવાની અદ્યતન સુવિધા, લેપ્રોસ્કોપિક સર્જરીથી એપેન્ડિક્સ, સારણગાંઠ, હરસમસા ભગંદરનું સફળ નિદાન, ઓર્થોપેડિકમાં હાડકાના ફ્રેક્ચરની સંપૂર્ણ સારવાર, બાળકો માટે અત્યાધુનિક NICU અને PICUની સુરક્ષા અને ગાયનેકમાં નોર્મલ તથા સિઝેરિયન ડિલિવરી સહિત સંપૂર્ણ કાળજી. આ બધું સંપૂર્ણપણે ફ્રી. અહીં માત્ર સારવાર નથી થતી, અહીં મૃત્યુ સામે જીત થાય છે. અહીં નિરાશા સામે આશા જીતે છે. અહીં દરેક દિવસ નવા જીવનનો જન્મ થાય છે. હાલારની જનતાને હવે કોઈ ગેરમાર્ગે દોરી શકતું નથી, કારણ કે વિશ્વાસ શબ્દોથી નહીં પરિણામોથી બને છે અને આયુષે આ વિશ્વાસ 11 વર્ષથી કમાયો છે. એટલે જ આજે લાખો લોકો એક જ અવાજે કહી રહ્યા છે, આઈ ટ્રસ્ટ આયુષ, યુ ટ્રસ્ટ આયુષ, વી ટ્રસ્ટ આયુષ. ઓશવાળ આયુષ હોસ્પિટલ, 5556 દિગ્વિજય પ્લોટ, જામનગર. મોબાઈલ 75 730 88 88 4. ઓશવાળ આયુષ હોસ્પિટલ, કારણ કે હાલાર માટે વિશ્વાસનો અંતિમ અને સૌથી શક્તિશાળી નિર્ણય માત્ર એક જ છે. જામનગરમાં છેલ્લા 10 વર્ષથી રિયલ એસ્ટેટમાં પ્રખ્યાત નામ ભવ્ય બિલ્ડકોન લાવી રહ્યા છે જામનગરમાં ખૂબ ઝડપથી વધી રહેલા વિસ્તાર એટલે લાલવાડી, જેમાં લાવી રહ્યા છે માત્ર 1 મિનિટના અંતરે તમારા માટે એક પરફેક્ટ લોકેશન પર
3 અને 4 BHK, લક્ઝુરિયસ પ્રીમિયમ ફ્લેટ અને કોમર્શિયલ શોપ્સ એટલે ઓર્ચિડ ગ્રાન્ડ એ પણ 80% લોનની સુવિધા સાથે. તો ચાલો વાત કરીએ ઓર્ચિડ ગ્રાન્ડના વિશેષતાઓ અને સુવિધાઓની. રેરા અપ્રૂવ્ડ, ક્લબ હાઉસ, જીમ, ચિલ્ડ્રન પ્લે એરિયા, મલ્ટીપર્પઝ હોલ, વોકિંગ ટ્રેક, senior citizen area, gazebo, EV charging point, personal allocated parking, 2 lift, CCTV camera, power backup for common area, underground and overhead tank, RCC frame structure, fire safety જેવી બીજી ઘણી બધી સુવિધાઓ તો આપ રહસ્યની જોઈ રહ્યા છો. અત્યારે જ સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરો કે પછી સાઇટ મુલાકાત લો. અમારું એડ્રેસ છે ઓર્ચિડ ગ્રાન્ડ નિયર ઇન્કમ ટેક્સ ઓફિસ beside ત્રિમંદિર, લાલવાડી મેઇન રોડ, જામનગર. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. રાજકોટ જામનગર હાઈવે પર આજે બુધવારે સર્જાયેલા ગમખ્વાર માર્ગ અકસ્માતમાં ધ્રોલ તાલુકાના લૈયારા ગામના 2 વડીલ મિત્રોના મોત થતાં સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. સણોસરા ગામના પાટિયા નજીક પૂરપાટ ઝડપે દોડતી એક કાર ડબલ સવારી બાઇક સાથે ધડાકાભેર અથડાતા બંને ગંભીર રીતે ઘાયલ થયા હતા. હોસ્પિટલમાં સારવાર દરમિયાન બંને અંતિમ શ્વાસ લીધા હતા. પ્રાપ્ત માહિતી મુજબ ધ્રોલ તાલુકાના લૈયારા ગામના રહેવાસી 64 વર્ષના નટુભા સિદ્ધુભા જાડેજા અને 70 વર્ષના તળસીભાઈ કુરજીભાઈ સિંગાડા પોતાના એક બીમાર મિત્રની ખબર અંતર પૂછવા માટે બાઇક પર સણોસરા ગામ તરફ જઈ રહ્યા હતા, પરંતુ તેમને ખબર નહોતી કે આ સફર તેમની જીવનની અંતિમ સફર સાબિત થશે. સણોસરા ગામના પાટિયા નજીક પહોંચતા જ પૂરપાટ ઝડપે આવી રહેલી GJ03 MH 2050 નંબરની અર્ટિકા કારે તેમની બાઇકને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો ભયંકર હતો કે બંને બાઇક પરથી ફંગોળાઈ રોડ પર પટકાયા અને ગંભીર ઇજાઓ પહોંચી. અકસ્માત બાદ સ્થાનિક લોકો તરત જ ઘટના સ્થળે દોડી આવ્યા અને 108 એમ્બ્યુલન્સને જાણ કરી. બંને ઘાયલોને ગંભીર હાલતમાં રાજકોટની સેનર્જી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન બંનેનું મોત નીપજ્યું હતું. એક જ ગામના 2 મિત્રોના એકસાથે થયેલા નિધનથી તેમના પરિવારો પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે અને સમગ્ર લૈયારા ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે. અકસ્માત બાદ કાર ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હોવાનું સામે આવ્યું છે. ઘટનાને લઈને લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. હોસ્પિટલ તરફથી મળેલી જાણના આધારે ધ્રોલ પોલીસ સ્ટેશન પહોંચી અને જરૂરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. મૃતક નટુભા જાડેજાના પુત્ર દેવેન્દ્રસિંહ જાડેજાની ફરિયાદના આધારે ધ્રોલ પોલીસે GJ03 MH 2050 નંબરની અર્ટિકા કારના ચાલક સામે ગુનો નોંધવાની કાર્યવાહી શરૂ કરી છે અને ફરાર આરોપીને ઝડપી પાડવા માટે તપાસ તેજ કરી છે. બીમાર મિત્રની ખબર પૂછવા નીકળેલા 2 મિત્રોના કરુણ મોતે સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાવી છે. પોલીસ હવે ફરાર કાર ચાલકની શોધખોળમાં લાગી છે અને અકસ્માતના ચોક્કસ કારણોની પણ તપાસ કરી રહી છે. જામનગર સહિત સમગ્ર હાલારમાં ચાંદીપુરા વાયરસથી થતો રોગ આગળ વધી રહ્યો હોવાના ચિહ્નો દેખાઈ રહ્યા છે. આ રોગના વધુ એક શંકાસ્પદ બાળ દર્દીનું સારવારમાં મૃત્યુ થયું છે. અત્રે ઉલ્લેખનીય છે કે જીજી હોસ્પિટલમાં ચાંદીપુરાના શંકાસ્પદ બાળ દર્દીઓના મોત થઈ રહ્યા છે અને આ પ્રકારના દર્દીઓના મોટાભાગના રિપોર્ટ નેગેટિવ આવી રહ્યા છે. અત્યાર સુધીમાં સમગ્ર હાલારના 7 બાળ દર્દીઓમાં ચાંદીપુરા રોગની સારવાર માટે દાખલ થયા. તે પૈકી 5 બાળ દર્દીઓના મોત થઈ ચૂક્યા છે. વધુ એક જે બાળ દર્દીનું મોત થયું છે તે ધ્રોલ પંથકના રોઝિયા ગામનો હોવાનું જાહેર થયું છે. અચરજની વાત એ છે કે ચાંદીપુરાના શંકાસ્પદ બાળ દર્દી તરીકે જે 5 બાળકોના મોત થયા છે તે પૈકી એક પણ બાળકનો ચાંદીપુરા અંગેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો નથી. આથી એવી ચર્ચા થઈ રહી છે કે જો બાળકોને ચાંદીપુરા વાયરસનો રોગ નથી તો સારવાર દરમિયાન આ બાળકોના મોત કયા રોગને કારણે થઈ રહ્યા છે. જામનગરના એક નવરાત્રી આયોજક સામે કાયદાકીય મુશ્કેલીઓ સતત વધી રહી છે. તાજેતરમાં 2 અલગ અલગ પોલીસ ફરિયાદો નોંધાયા બાદ હવે વધુ એક ગંભીર ફરિયાદ પોલીસ મથકે પહોંચતા શહેરમાં ભારે ચર્ચા જાગી છે. આ વખતે પોરબંદરના મંડપ સર્વિસના વેપારીએ ભાડાના લાખો રૂપિયાનું ચૂકવણું ન કરવા, ધમકી આપવા અને બળજબરીથી રૂપિયા પડાવ્યાના ગંભીર આક્ષેપો સાથે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોરબંદરના નવી ખડપીઠ પાછળ રબારીકેડા વિસ્તારમાં રહેતા અને શ્રી બાલવી મંડપ સર્વિસ ચલાવતા ડાયાભાઈ સાજણભાઈ મારુએ પંચકોશી બી પોલીસ સ્ટેશનમાં નવરાત્રી આયોજક સંજય ચેતરિયા સામે વિશ્વાસઘાત, ધમકી અને અન્ય ગંભીર આક્ષેપો સાથે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ વર્ષ 2023 દરમિયાન
નવરાત્રિ મહોત્સવ માટે આરોપીએ મંડપ સર્વિસનો સામાન ભાડે લીધો હતો. કામ પૂર્ણ થયા બાદ ભાડાની કુલ 6 લાખની રકમ ચૂકવવાની બાકી રહી હતી. ફરિયાદીનો આક્ષેપ છે કે અનેક વખત ઉઘરાણી કરવા છતાં આરોપીએ ચૂકવણી કરી ન હતી અને વિશ્વાસઘાત કર્યો હતો. ફરિયાદમાં વધુ ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે કે જ્યારે વેપારીએ પોતાના પૈસાની માંગણી કરી ત્યારે આરોપીએ તેને એક ચેનલમાં બદનામ કરવાની ધમકી આપી હતી. સાથે જ જાનથી મારી નાખવાની ધમકી આપી અપશબ્દો બોલ્યા હોવાનો પણ આરોપ છે. ફરિયાદ મુજબ આરોપીએ વેપારીને ડરાવી ધમકાવી ₹25,000 પણ બળજબરીથી પડાવ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ સમગ્ર ઘટના વર્ષ 2023થી અલગ અલગ સમયે આશીર્વાદ ક્લબ તેમજ જામનગર ખંભાળિયા હાઈવે પર આવેલા RTV પાર્ટી પ્લોટ બહાર બની હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. આ ફરિયાદના આધારે પંચકોશી બી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. PI વિજય રાઠોડના માર્ગદર્શન હેઠળ PSI LB જાડેજા સમગ્ર મામલે વધુ તપાસ ચલાવી રહ્યા છે. પોલીસ ફરિયાદમાં કરાયેલા આક્ષેપોની તપાસ કરી રહી છે અને તપાસ પૂર્ણ થયા બાદ જ તથ્યો સ્પષ્ટ થશે. ઉલ્લેખનીય છે કે આજ નવરાત્રી આયોજક સામે તાજેતરમાં 2 જુદી જુદી પોલીસ ફરિયાદો પહેલાથી જ નોંધાઈ ચૂકી છે. હવે ત્રીજી ફરિયાદ સામે આવતા સમગ્ર મામલો વધુ ચર્ચાનો વિષય બન્યો છે. એક પછી એક ગંભીર આક્ષેપો સાથે આવતા શહેરમાં અનેક સવાલો ઊભા થયા છે. હવે પોલીસ તપાસમાં શું નવા ખુલાસા થાય છે અને ફરિયાદોમાં કરાયેલા આક્ષેપોને સમર્થન આપતા પુરાવા મળે છે કે નહીં તેના પર સૌની નજર છે. જામનગરના મુખ્ય કચેરી ધરાવતી ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી હસ્તકની BAMS પરીક્ષાના પેપર લીકનો મુદ્દો છેલ્લા કેટલાક દિવસોથી ગાજી રહ્યો છે. જે અનુસંધાને NSUIના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ દ્વારા જામનગરમાં કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે NSUI અને યુવક કોંગ્રેસ દ્વારા આ રીતે સમગ્ર રાજ્યમાં પેપર લીક મુદ્દે વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે અને સંબંધિત સ્થાનિક સત્તાવાળાઓને આવેદનપત્ર સુપરત કર્યા છે. જેના ભાગરૂપે જામનગરમાં પણ કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું છે. જામનગર જિલ્લાના કાલાવડ તથા લાલપુર તાલુકાના ગ્રામ્ય પંથકોમાંથી પવનચક્કીના ટાવરોના કોપર વાયરની ચોરીની ફરિયાદના અનુસંધાને 4 શખ્સોને LCB દ્વારા ઝડપી લેવામાં આવ્યા છે. આ શખ્સોના કબજામાંથી ₹1.6 લાખના વાયરો મળી આવ્યા છે. LCBના PI VB ચૌધરીના માર્ગદર્શન હેઠળ આ વાયર ચોરીનો ભેદ ઉકેલવામાં આવ્યો છે. આ શખ્સોના કબજામાંથી ₹1,06,000ના વાયરો મળી આવ્યા છે. LCBના PI VB ચૌધરીના માર્ગદર્શન હેઠળ આ વાયર ચોરીનો ભેદ ઉકેલવામાં આવ્યો છે. LCBને બાતમી મળી હતી કે જામનગર નજીકના દરેડ GIDCમાં આવેલા અર્જુન મેટલ નામના કારખાનામાં આ આરોપીઓ હાજર છે. આ બાતમીના અનુસંધાને મસીતિયાના 3 શખ્સો અને ખીમલિયાના 1 શખ્સને એમ કુલ 4 શખ્સને ઝડપી લેવામાં આવ્યા છે અને મોરકંડાના બળવંત દિલીપભાઈ ગોહેલને આ વાયર ચોરી અનુસંધાને પોલીસ શોધી રહી છે. લાલપુરના પશુ ચિકિત્સા દવાખાના દ્વારા ઝાંખર ગામે ઊંટોમાં થતા ગંભીર રોગોના અટકાયત અને યોગ્ય સારવારના અર્થે એન્ટી-સરા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પ દરમિયાન ગામના ઊંટ પાલકોના કુલ 105 ઊંટોનું પશુ ચિકિત્સકોની ટીમ દ્વારા શારીરિક પરીક્ષણ કરી જરૂરી રસીકરણ અને દવાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સરા નિવારણ કેન્દ્ર અંતર્ગત ઊંટોમાં જોવા મળતા અત્યંત ગંભીર એવા ટ્રિપેનોસોમિયાસિસ રોગ સામે પ્રતિબંધાત્મક સારવાર આપવા સાથે ત્વચાના રોગો તેમજ અન્ય શારીરિક તકલીફોથી પીડાતા ઊંટોની યોગ્ય સારવાર કરી જરૂરી દવાઓ આપવામાં આવી હતી. આ ઉપરાંત પશુ ચિકિત્સકો દ્વારા ઊંટ પાલકોને પોતાના પશુઓની યોગ્ય સંભાળ, ઋતુગત રોગચાળા સામે રાખવાની સાવચેતી અને પશુ આરોગ્ય વિષયક પૂરતું માર્ગદર્શન પણ પૂરું પાડવામાં આવ્યું હતું. લાલપુર પશુ ચિકિત્સા વિભાગ દ્વારા ઘર આંગણે જ પશુપાલન વિષયક આવી ઉત્કૃષ્ટ અને સમયસરની સેવાઓ મળી રહેતા સ્થાનિક ઊંટ પાલકોએ ભારે સંતોષ વ્યક્ત કરી આભાર દર્શાવ્યો હતો. GTPL જામનગર ન્યૂઝના પ્રાયોજક હતા નિસાનની લોકપ્રિય 5 સીટર SUV મેગ્નાઇટ પેટ્રોલ કાર. હવે મળશે ઇન્સ્યોરન્સ અને RTO સહિત માત્ર 5.99 લાખમાં. બુકિંગ માટે ગોકુલ નિસાન જામનગર. આયુષ્યમાન કાર્ડ અને મા કાર્ડ હેઠળ યુરોસર્જરી, લેપ્રોસ્કોપી સર્જરી, ઓર્થોપેડિક, બાળકોની સારવાર અને ગાયનેકમાં નોર્મલ અને સિઝેરિયન ડિલિવરી સહિતની સારવાર અને ઓપરેશન સંપૂર્ણ ફ્રી આપતી હાલારની સૌથી મોટી ઓસવાડ આયુષ હોસ્પિટલ. જામનગરના લાલવાડીમાં 3 અને 4 BHK નો ભવ્ય પ્રોજેક્ટ ઓર્ચિડ ગ્રાન્ડ નંબર 1 બાંધકામ અને તમામ ફેસિલિટીથી ભરપૂર. GTPL જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. રાહુલ ગાંધીના સંસદમાં ભાષણ સમયે હોબાળો મચતા ગૃહની કાર્યવાહી મોકૂફ. જામનગર સહિત રાજ્યભરના નાના મોટા શહેરોમાં ડામરના બદલે સિમેન્ટ રોડ બનાવવાની જાહેરાત કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ.
છોટી કાશી જામનગરમાં ગુરુ પૂર્ણિમાનું પાવન પર્વ ભાવભેર ઉજવતા મહાનુભાવો અને ભાવિકો. પત્નીએ પ્રેમીની સાથે મળી પતિને મારીને દાટી દીધો. જામનગરમાં 2 વર્ષ પહેલાની રહસ્યમય ઘટનાનો પર્દાફાશ કરતી પોલીસ. જામનગરની જિલ્લા સહકારી બેંકના નવા મુખ્યાલયનું દિલ્હીથી વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કરતા કેન્દ્રીય સહકારિતા મંત્રી અમિત શાહ. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે JTBL જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.